આજે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને જામનગરના વન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ અને હર ઘર એક વૃક્ષ એવા સૂત્ર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સમર્પણ સર્કલ નજીક મહાનગરપાલિકાની CLR તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, કલેક્ટર પરિમલ પંડ્યા, કમિશનર દીપેશ કેડિયા તથા જિલ્લા વિકાસ અધિકારી નિશા વગેરે હાજર રહ્યા હતા અને સૌએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ તકે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને આ દિવસ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયે પહેલા કરતા ક્યાંય વધારે પર્યાવરણનું જતન, પર્યાવરણની જાળવણી, સાચવણી અને પર્યાવરણ સુધારવા માટેના તમામ જે પગલાઓ લેવાના હોય એ લેવા માટે આજે ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે। આપણે સૌ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ ને લીધે એની અસર આપણે બધા રોજે રોજ અનુભવીએ છીએ। આટલી ગરમી હોય, સાથે ગ્લેશિયર્સ આપણા મેલ્ટ થાય છે, વરસાદ અનિયમિત થતો જાય છે અને જેમ જેમ આપણે આપણું જંગલ એટલે કે ગ્રીન પેચીસ ઓછા થતા જાય એમ વધુ ને વધુ ક્યાંક ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને એનો અનુભવ આપણે કરીએ છીએ। વરસાદ ઓછો થાય છે। આ બધા જ જે અત્યારે પર્યાવરણના પ્રશ્નો છે એ આપણે સૌ જાણીએ છીએ એ કદાચ મનુષ્યએ જ ઊભા કરેલા પ્રશ્નો અને જે રીતે આપણે વધુ ને વધુ શહેરીકરણ થતું જાય છે એના લીધે ગ્રીન બેલ્ટ ઓછા થતા જાય। આજે આપણે બધા જાણીએ છીએ કે એ ખૂબ જ આપણા પર્યાવરણને નુકસાન કરે છે। ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ સમગ્ર રાષ્ટ્રને આહ્વાન કર્યું છે કે આપણે કોઈ પણ પ્રસંગ ઉજવીએ ત્યારે એક પેડ માં કે નામ, એક વૃક્ષનું વાવેતર કરીએ, આપણી માતાના નામે જ આપણે એનું જતન કરીએ, એનો ઉછેર કરીએ। આજના સમયે એવો સમય છે કે દરેક નાગરિકોએ પણ જવાબદારીપૂર્વક કોઈને કોઈ એવા પગલાં લેવા પડશે જેના માધ્યમથી આપણે પ્રદૂષણ ઓછું કરીએ, વૃક્ષોનું વાવેતર વધારીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો અથવા બિલકુલ ના કરીએ એ પ્રકારે આપણે આગળ વધવું પડશે। તો આજના સમયે પર્યાવરણ તરફ ખૂબ જાગૃત થઈ દરેક નાગરિકોએ એની ભાગીદારી નોંધાવવી પડશે અને દરેક નાગરિકે વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને ઉછેર અને એની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પોલ્યુશન પણ નિયંત્રિત કરી અને વેહિક્યુલર પોલ્યુશન પણ ઘટાડી અને એનું યોગદાન આપવું પડશે। તો હું આપ સૌ નાગરિકોને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌ આવનારી પેઢીને એક ગ્રીન, ક્લીન ભારતની ભેટ આપીએ અને જ્યાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ આ બધું જ આપણા દ્વારા, આપણા પ્રયત્નો દ્વારા જ એનું નિરાકરણ થાય, એનું નિવારણ થાય એ પ્રકારનું આખું આપણે એટમોસ્ફિયર ક્રિએટ કરીએ એવી આ તકે હું આપણા સર્વે નાગરિકોને પણ આહ્વાન સાથે પુનઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું।